બગદાણામાં નવનીતભાઈ બાલદિયા પર હુમલા કરનાર 8 જેટલા શખ્સોની જે ધરપકડ થઈ હતી તેમાં એસઆઈટીની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે। આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટી દ્વારા મામલાની ઝીણવટપૂર્વક સઘન તપાસ કરવામાં આવી રહી છે અને આજે મહુવા કોર્ટ ખાતે આ કેસથી સંડોવાયેલા જે 8 આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં અને ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીઓને મોકલી આપવામાં આવ્યા છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। ત્યારે હવે શું ચોંકાવનારા ખુલાસાઓ થવાના છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર 8 જેટલા શખ્સોએ લાકડીઓ ધોકા વડે જે જીવલેણ હુમલો કર્યો હતો તેનાથી સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। કોળી સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે, ન્યાય જોઈએ છે ગમે તે ભોગે। અને આના સંદર્ભમાં એસઆઈટીની ટીમનું ગઠન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમ છે આ સમગ્ર કેસની છેલ્લા 5 દિવસથી તપાસ કરી રહી છે। તપાસ દરમિયાન અલગ અલગ પુરાવાઓ છે તે એકત્ર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે ઘટના સ્થળ હતું ત્યાંના સીસીટીવી કેમેરાથી માંડીને જે વાયરલ વિડીયો એ જે આક્ષેપ લાગી રહ્યા છે કે જયરાજ આહિરના ફાર્મ પરથી આરોપીઓએ બનાવ્યો હતો તે ત્યાર પછી આરોપીઓને જે કોલ ચેટ હોય, કોલ ડિટેલ હોય તે તમામ બાબતોના પુરાવા છે તે હાલ એસઆઈટીની ટીમ એકત્ર કરી રહી છે। આરોપીઓ કોની સાથે સંપર્કમાં હતા, કોના ઇશારે આ કામ કરવામાં આવ્યું છે। આક્ષેપ તો ગંભીર છે તે જયરાજ આહિર પર લાગી રહ્યા છે, પરંતુ હવે આ ઘટનામાં તપાસ જ્યારે થાય છે ત્યારે હકીકત છે તે બહાર આવશે અને આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે એસઆઈટીની ટીમ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરી ત્યારે 3 દિવસના રિમાન્ડ છે તે મહુવા કોર્ટ દ્વારા એસઆઈટીને આપવામાં આવ્યા હતા, જેમાં 3 દિવસ ફર્ધર રિમાન્ડ દરમિયાન એસઆઈટીના અધિકારીઓ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી, કંઈક વસ્તુઓ મેળવવામાં આવી ને આજે 4 વાગ્યે છે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં આજે ભાવનગરની ત્યારે આજે મહુવાની કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મહુવા કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં આજે ભાવનગર જેલ ખાતે આરોપીઓને જે જેલમાં લઈ જવાતા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને હવે આઈપીએસ જયવીર ગઢવી જ મહત્ત્વના ખુલાસા કરી શકશે કે કઈ રીતની તપાસ આ કેસમાં રહી છે। જે રીતે આક્ષેપ નવનીતભાઈ બાલદિયા લગાવી રહ્યા છે તે આક્ષેપોમાં શું તથ્ય છે, શું હકીકત છે, જે રીતે નારાજગી જોવા મળી રહી છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કોળી સમાજની, તે તમામ બાબતોને લઈને હવે મહત્ત્વના ઘટસ્ફોટો છે તે આગામી સમયમાં કરવામાં આવશે। પરંતુ અત્યાર સુધી આઈપીએસ જયવીર ગઢવીએ આ મામલે કોઈ પણ ઓફિશિયલી માહિતી છે તે મીડિયા સમક્ષ આપી નથી, પરંતુ એસઆઈટીની તપાસમાં શું માહિતીઓ છે તે બહાર આવવાની છે, શું ઘટસ્ફોટો થવાના છે તે આવનારો સમય બતાવશે। પણ હાલ કહેવાય રહ્યું છે કે એસઆઈટીના જે 3 દિવસના ફર્ધર રિમાન્ડ પૂર્ણ થયા છે તેમાં ઘણી બધી વિગતો છે તે બહાર આવવાની હજી બાકી છે। દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ